એક શિષ્ય હતો ને, ગુરુ ને શિષ્ય બે હતા. એક શિષ્યને પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ખાવા બે ટાઈમનો રોટલો ન મળે. પોતે માણસ સાચો, સત્ય, ગુરુ મહારાજ ને ભગવાન ઘોડે માને અને વિચાર કરે કે હારું માણા જેવો અવતાર મળ્યો, કીડીને કણ હાથીને મણ મળે, મને બે ટાઈમ રોટલો ન મળે તો આ જીવીને શું કરવાનું? એટલે એને મરવાનો વિચાર આવ્યો કે હવે આપઘાત કરીને મરી જાવ. પણ છતાં એના એક અંદર એક ગુરુ મહારાજના બાપુ શબ્દનો જો પાવર હોય, એની ટકાવારી હોય, એ તો હાકડીમાં આવો ને તારે એનો તોલ થાય, ત્યાં સુધી ન થાય. એને વિચાર એવો આવ્યો કે મરી જવું છે વાત પાકી છે, પણ એકવાર ગુરુને મળી આવું, ગુરુના દર્શન કરી આવું. મારે ગુરુને કહેવું નથી, પણ ગુરુ મહારાજને હું એક દર્શન કરી લઉં. ગુરુ મહારાજ પાસે આવે છે અને વંદન કરી અને બેસે છે. અને પછી ગુરુ મહારાજને કહે, જો તમારે બાપુ ગુરુની, સદગુરુની, શિષ્યની એક શાન હોય ને તો તમારી દ્રષ્ટિ વાત કરી લે, બોલવું ન પડે, તમારે પીડા શું છે નજર વાત કરી લે. તમારો અને મારો જો ભાવ હોય, પ્રેમ હોય, તમે મારા ઘરે આવ્યો હોય તો તમારા મોઢા ઉપરથી મને ખબર પડી જાય કે આમને કંઈક પૈસાની જરૂર છે, કંઈક કામની જરૂર છે. આંખ વાત કરી લે, આંખ, જીભને બોલવું ન પડે. સદગુરુ મહારાજ એના શિષ્યને કહે છે કે મરવાનું હતું તો પછી અહીં શું કામ આવ્યો? સદગુરુ બાપુ એ વાત કરે ને, શિષ્યને વાઈટ હોય તો લોહી નો, અને બે આંખમાં આહુડાની ધારું થવા માંડી કે બાપુ હું કરું? કારણ કે એ તો સદગુરુ તો બાપુ આપણને બધાને ઓળખે છે. તમને જે હોય બાપુ છે ને, બધાને ઓળખે છે. કોઈને કહેતા નથી કે તું આમ કે તું આમ. બાકી કોઈ એમ કહેતો કે ના એમ ઝાઝુ કામ કરી નાખ્યું, બાપુને ઝાઝુ દઈ દીધું, એ કાંઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. શિષ્ય રોવા માંડ્યો કે બાપુ હું કરું? મારે બે ટાઈમ એક પેટ ભરવાનું જો બટકું રોટલો ન મળતો હોય તો હું જીવીને શું કરું? એ કે મરીને અરસ્તો થઈ જાય. તો કે પણ બાપુ શું કરું? તો કે તારી પાસે કેટલા પૈસા હોય તો તું ધંધો કરીએ? તો કે બાપુ 100 રૂપિયા હોય તો કંઈક મારો ધંધો થાય. એટલે કે કામ કર, તારા ઘરમાં કે ધૂમ બાવા છે, આમ ધૂમ બાવા, એ કે હાવણો જ નથી, ધૂમ બાવા ચેદુના સડી ગયા છે. જોકે આપણને લાગુ પડે છે, આપણને આ બધા ધૂમ બાવા સડી ગયેલા છે એટલે નથી કાંઈ દેખાતું. એ કે બાપુ ધૂમ બાવા તો ગાડી બંધાય એટલા છે. એ કે તું ધૂમ બાવાને લઈ અને હુંડલામાં ભરી અને બજારમાં વેચવા નીકળજે. પણ એને કીધું નહીં કે બાપુ આ ધૂમ બાવાને કોણ લેજો? ગુરુજી ઉપર શબ્દની તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારો ગુરુ બોલ્યો એની સત્ય જ હોય. ધૂમ બાવાય ખપી જાય, ધૂળે ખપી જાય, પણ વિશ્વાસ હોય તો. ઘરે આવી અને એને ધૂમ બાવા પાડી અને હુંડલામાં ભરી અને બજારમાં નીકળ્યો. રાડ્યું પાડે, કોઈને લેવા છે ધૂમ બાવા, કોઈને લેવા છે ધૂમ બાવા. માણા દાંત કાઢે, કાન કઠાવાના માણા પૈસા દે, આ વેસમાં નીકળ્યો, જાનું કોણ લે? પણ જો સત્યની બાપુ હંમેશા તોલ થાય. સત્ય હોય ને એ સામે